આવી ટોપ સુરુચિથી જ્યારે આપણે બધાએ સંકલ્પ કર્યો તો 3-4 સૂચન બહુ વ્યવહારિક કરી લઉં છું, નહોતા કરવા છતાં કરી લઉં. આટલું બહુ પાકો રાખજો, સાથી મિત્ર આત્મીય બને કે ન બને, તમે એની પર પ્રેમ વરસાવજો. બસ તમારું હેત તમારા સાથી મિત્રો પર ક્યારેય ઓછું નહીં થવા દેતા, નહીં તો તમારી નિર્ગુણ ભક્તિમાં કચાશ આવશે. અંગત હોય તો ભગવાનને પ્રાર્થના થાય, અમને બંનેને બળ આપજો. બીજું એક તદ્દન સામાન્ય સૂચન એટલું કરવું છે, અઘરું છે છતાં સામાન્ય છે. ક્યારેય કોઈ સંજોગોમાં વાણીએ કરીને નપાસ નથી થવું. હેતે કરીને પોતાના માનીને ઠઠ્ઠા મસ્કરી ઘણી વખત કરતા હોઈએ, વાણીએ કરીને ઉપેક્ષા થઈ જાય, વાણીએ કરીને આક્રોશ આવી જાય, વાણીએ કરીને મીઠાશ જતી રહે, ત્યારે સ્વાધ્યાય કરી લેજો, ભજનિક બનજો. બસ આ એક બેઝ છે.